ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ સિમ્પ્લિફાઈડ મેથ્સ. હવે આજે ગણ ચેપ્ટરમાં પાર્ટ 7. હવે થિયરી બધી પૂરી થઈ ગઈ છે. આપણે છેલ્લે કુટ પ્રશ્નો પણ જોયા. હવે એક છેલ્લું સ્વાધ્યાય એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાય. હવે છેલ્લું સ્વાધ્યાય જે હશે એને આ લોકો બુકમાં પ્રકીર્ણ સ્વાધ્યાય નામ આપે છે. ઓકે, તો પ્રકીર્ણ સ્વાધ્યાયમાંથી બધા દાખલાઓ નહીં પણ અમુક મેં કહ્યું તો સાબિત કરોના દાખલાઓ છે. એમાંથી આપણે જેટલા હું અહીંયા જે આપણે ગણીએ ને એ સિવાય બહુ વધારે માથાકૂટ કરશો નહીં. ઓકે, એક્ઝામમાં પણ એ જ રીતના દાખલાઓ અમે પૂછીએ છીએ એટલે ચિંતા ના કરશો. ઓકે, હવે પ્રકીર્ણ સ્વાધ્યાય જે છે એ પ્રકીર્ણ સ્વાધ્યાયમાંથી હું સાબિત કરવાવાળા દાખલા લઉં ને એ પહેલા હજુ એકાદો મારે ધારો કે કુટ પ્રશ્ન વિચારવો હોય તો કુટ પ્રશ્નમાં જુઓ પેજ નંબર 29. ઓકે, અને પેજ નંબર 29 ઉપર તમે 13મો દાખલો જુઓ. બરોબર, 13મો દાખલો. હવે કુટ પ્રશ્ન છે એટલે પહેલા હું કુટ પ્રશ્ન લઈ લઉં છું સાથે સાથે, એટલે એક 13મો દાખલો હજુ એક વધારાનો તમને ગણાવું છું. તો 13મા દાખલામાં રકમ આવી છે કે એક શાળાના 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં 600 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ એટલે ટોટલ 600. એટલે સૌથી પહેલા તો સાર્વત્રિક ગણમાં શું કરવાનું? યુ. તો કે જે શાળા છે એ શાળાના સર્વેક્ષણ બરોબર માં પસંદ કરેલા અથવા તો આવેલા લીધેલા બરોબર શાળા છે એટલે એમાં તો વ્યક્તિઓની બદલે શું હોય? વિદ્યાર્થીઓ હોય. સર્વેક્ષણમાં લીધેલા વિદ્યાર્થીઓ નો ગણ. એટલે હંમેશા પહેલા શું ધારી લેવાનું? યુ ધારી લેવાનું. પછી એમાંથી એવું લખ્યું છે 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા, 225 વિદ્યાર્થીઓ કોફી પીતા હતા. તો ગણ એ બરાબર. ઓકે, આ બધું ધારવાનું. ગણ એ બરાબર. તો ચા પીનારા વિદ્યાર્થીઓ નો ગણ. ઓકે, પછી ગણ બી તો કે કોફી પીનાર વિદ્યાર્થીઓનો ગણ. આ રીતે ધારી લીધું. હવે આપેલી વિગતને સંકેતમાં લખો. તો 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા આવું કહે છે. તો આપેલી વિગત પ્રમાણે 150 વિદ્યાર્થીઓ એટલે નંબર ઓફ એ બરાબર 150. પછી 225 કોફી પીતા હતા એટલે કે નંબર ઓફ બી બરાબર 225. ઓકે, ત્યાર પછી 100 વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પીતા હતા એટલે કે તથા 100 વિદ્યાર્થીઓ એટલે કે નંબર ઓફ એ છેદ બી બરાબર 100. 100 વિદ્યાર્થીઓ એવા હતા કે જે ચા અને કોફી બંને પીતા હતા. આટલી વિગત આપી છે. પ્રશ્ન એવો પૂછ્યો છે કોફી અને ચા બંને પૈકી કંઈ પણ નહીં પીનારાની સંખ્યા શોધો. ઓકે, પ્રશ્ન એવો છે કોફી અને ચા બંને પૈકી કંઈ પણ નહીં પીનારા ની સંખ્યા બરાબર કેટલા? આ ક્વેશ્ચન માર્ક આપેલો છે. રાઈટ. હવે તમે જુઓ આકૃતિ દોરશો ને તો સીધો આન્સર કદાચ તમને આઈડિયા આવશે. લંબચોરસ દોરો. લંબચોરસમાં બે ગણ એ અને બી. હવે આમાં મેં સ્કૂલના રેકોર્ડિંગમાં પેલું બ્લેક બોર્ડ ઉપર બતાવ્યું હતું. પહેલા હંમેશા છેદ ગણ જે નાનું હોય ને એ પહેલા કોમન હોય પહેલા ભરવાનું. તો એ છેદ બી માં કેટલા આપ્યા છે? 100. અહીંયા કેટલા ઘટકો છે? વિદ્યાર્થીઓ છે 100. એ છેદ બી માં 100 છે. પછી નંબર ઓફ એમાં 150 છે. 150 માંથી 100 તો અહીંયા ગયા એટલે આ બાજુ કેટલા વધે? 50.
એટલે ટોટલ 150 થઈ ગયા. આમાં નંબર ઓફ બી માં 225 છે. 225 માંથી 100 તો આમાં વચ્ચે આવી ગયા એટલે હવે આ બાજુ કેટલા વધ્યા 125. બરોબર. હવે આ વિગત બતાવી. હવે તમે જોજો કે એ બતાવવાનું રીઝન શું છે કે પહેલા ધારો કે હું નંબર ઓફ એ યોગ બી શોધું તો સૂત્ર શું છે નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. હવે એ યોગ બી નો મતલબ શું નંબર ઓફ એ યોગ બી એટલે શું યોગ આવ્યો એટલે અથવા એટલે કેવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધી રહ્યા છીએ ચા અથવા કોફી પીનારા એટલે બીજી ભાષામાં કહીએ તો ઓછામાં ઓછું એક ચા અથવા કોફી ઓછામાં ઓછું એક પીણું પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછું એક ચા અથવા કોફી અથવા બંને. ઓકે તો હવે આનો આન્સર કેટલો આવે છે એકચ્યુઅલી વેન આકૃતિમાં છે જ પણ મારે તમને ટેલી કરીને બતાવવું છે એટલા માટે. તો ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ એટલે કેટલા છે 150 વત્તા 225 બરોબર 150 વત્તા 225 અને માઇનસ કેટલા કરવાના 100 માઇનસ 100. ઓકે ખ્યાલ આવે ને કારણ કે માઇનસ નંબર ઓફ એ છે બી છે રાઈટ સૂત્ર વાપર્યું ખ્યાલ આવ્યો કે નહીં રાઈટ. તો હવે ટોટલ સરવાળો કરો આ કેટલો થયો તો આ થઈ ગયા છે 375 માઇનસ 100 એટલે કેટલા થયા 275 વિદ્યાર્થીઓ થયા. હવે આ 275 વિદ્યાર્થીઓ શું કહેવાય ખબર છે આ ઓછામાં ઓછું એક પીણું ઓછામાં ઓછું એક પીણું ઓકે પીણું એટલે કે ચા કે કોફી બરોબર છે પીવે છે. ખ્યાલ આવે છે ઓછામાં ઓછું એક પીણું એટલે ચા અથવા કોફી પીવે છે 275 વિદ્યાર્થીઓ એવા છે રાઈટ. હવે તમે જુઓ કે ટોટલ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ છે 600 અને 600 માંથી આ બે વર્તુળમાં આ જે વર્તુળ છે એ અને બી એ વર્તુળનું તમે ટોટલ કરો તો એ ટોટલ કેટલું થતું હશે 275 થતું હશે. જો ચેક કરો તો 125 ને 100 225 બરોબર છે. ઓકે આવ્યું ને 225 અને 50 તો 275 આવ્યું ટોટલ. ઓકે તો હવે આમાં આ લંબચોરસની અંદર ટોટલ કેટલા છે 600 એ 600 માંથી 275 વિદ્યાર્થીઓ બે વર્તુળમાં આવ્યા તો બે વર્તુળની બહાર કેટલા રહ્યા 600 માઇનસ 275 કરવા પડે ને તો 600 માઇનસ 275 કરો એટલે કેટલા આવશે 325 આવશે. તો આ બે વર્તુળની બહાર અને લંબચોરસની અંદર મારે કેટલા વિદ્યાર્થીઓ બતાવવા પડે 325 લંબચોરસમાં છે પણ વર્તુળની બહાર છે. ખ્યાલ આવે છે. આમાં દાખલો લેવાનું રીઝન આ છે કે આપણે અત્યાર સુધી જે દાખલાઓ જોયેલા ને તો આપણે શું હતું એ દાખલાઓમાં કે બધું વિગતો વર્તુળની અંદર આવી જતી હતી વર્તુળની બહાર કશું આવતું નહોતું. એટલે આપણે એક દાખલો એવો લીધો જેમાં વર્તુળની બહાર ઘટકો છે. તો આ 325 વિદ્યાર્થીઓ કેવા થયા જે ચા પણ નથી પીતા અને કોફી પણ નથી પીતા. ખબર પડે છે. હવે ફરીથી રકમમાં પ્રશ્ન વાંચો તો આન્સર તમારી સામે જ છે. શું કહે છે કોફી અને ચા બંને પૈકી કંઈ પણ નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. તો કેટલી છે 325. ઓકે તો આ જ દાખલો મને જો MCQમાં પૂછે MCQમાં એટલે MCQમાં તો કોઈ ગણતરી જ નહીં બતાવવાની દોસ્તો. તો ગણતરી ના બતાવવાની હોય તો પછી આટલી બધી રામાયણ નહીં કરવાની. શું કરવાનું સીધી જ વેન આકૃતિ અને જે વિગત આપી છે વેન આકૃતિમાં બતાવો એટલે થોડી સેકન્ડોમાં તમને આન્સર મળે મિનિટમાં નહીં થોડી સેકન્ડોમાં ખબર પડે. પણ જો આ દાખલો મને ખુદ પ્રશ્ન તરીકે 2 કે 3 માસમાં પૂછ્યો હોય તો મારે આ રીતે ગણીને બતાવવું પડે. એટલે 275 વિદ્યાર્થીઓ કેવા છે ઓછામાં ઓછું એક પીણું તો પીવે છે. માટે બરોબર ચા કે કોફી
કંઈ પણ નહીં પીનારા. હવે જે પ્રશ્નનો જવાબ ચા કે કોફી, કંઈ પણ નહીં પીનારા, બરોબર. વિદ્યાર્થીઓની સંખ્યા, તો એ સંખ્યા કેટલી થાય? ધ્યાન આપજો. આ a યોગ b છે, આ a યોગ b નો 12 નો ભાગ છે, એટલે હું એને આ રીતે લખી શકું, a યોગ b નો હોલ ડેશ, નંબર ઓફ a યોગ b નો હોલ ડેશ, ડેશ એટલે પૂરક ગણ. એટલે આ 325 છે એ ક્યાં આવ્યા કહેવાય દોસ્તો? આ a યોગ b ના 12 ના ભાગમાં, એટલે a યોગ b ના પૂરક ગણમાં આવેલા છે, એટલે નંબર ઓફ a યોગ b નો ડેશ કહેવાય. અને એને મારે બીજી રીતે લખવું હોય આને, તો તમે શું લખી શકો? ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ યોગ બી લખો. લખી શકાય કે નહીં? નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ, એટલે કે ટોટલ નંબર ઓફ યુ એટલે કેટલા છે? ક્યાં ગયા નંબર ઓફ યુ? ટોટલ આપણે અહીંયા એકચ્યુઅલી લખવાના રહી ગયા છે, તો નંબર ઓફ યુ અહીંયા લખી નાખું છું, ઉપર જગ્યા છે એમાં. નંબર ઓફ યુ બરાબર 600. ઓકે, નંબર ઓફ યુ કેટલા છે? 600 છે, રાઈટ. તો ઇઝ ઇક્વલ ટુ 600 માઇનસ 275. આ 275 જે ઓછામાં ઓછું એક પીણું પીનારા છે એને ટોટલમાંથી માઇનસ કરી દો, એટલે હવે જે વધ્યા એ વિદ્યાર્થીઓ કંઈ પણ પીતા નથી, ચા પણ નથી પીતા, કોફી પણ નથી પીતા, એટલે ઇઝ ઇક્વલ ટુ, તો આન્સર જે આવ્યો ઓલરેડી આકૃતિમાં હતો જ, 325 વિદ્યાર્થીઓ. ઓકે, આ થયો આન્સર. બોલો, આમાં કોઈ ડાઉટ ખરો? ક્વેશ્ચન હોય તો મને લાઈવ ચેટ વખતે કહી દેવું. ક્લિયર છે આટલું? રાઈટ. એટલે જો આવા અલગ અલગ ટાઈપના કુટ પ્રશ્નો આમાં બનશે. ખ્યાલ આવે છે? હવે એક ટાઈપના દાખલાઓ હજી આમાં ગણવાના બાકી રહ્યા છે. કુટ પ્રશ્નોના આપણે જોયા, એક ટાઈપના દાખલાઓ ગણવાના બાકી છે, અને એ છે સાબિત કરો વાળા દાખલાઓ આવે. સાબિત કરોના દાખલાઓ. હવે સાબિત કરોમાં શું હોય ખબર છે? કાં તો ઉપગણ સાબિત કરવાનો હોય, કાં તો ઇક્વલ ટુ ડાબી બાજુ બરાબર જમણી બાજુ, અથવા તો ડાબી બાજુ ઉપગણ જમણી બાજુ, આવું બધું સાબિત કરવાનું આવશે. ઓકે, હા. હવે આટલી જગ્યામાં એક દાખલો મારે ગણવો હોય તો ગણાઈ જાય એવો છે. ધ્યાન આપજો. ટેક્સ્ટ બુકમાંથી દાખલા નંબર 5, 5મો દાખલો લઉં છું. 5મા દાખલામાં એવું સાબિત કરવાનું કહે છે કે જો એ ઉપગણ બી, તો એ ઉપગણ બી આપેલું છે, એ ઉપગણ બી આ આપેલ છે. ટેક્સ્ટ બુકમાં રકમ જોતા રહેજો. એ ઉપગણ બી આપેલું છે. ઓકે, સાબિત કરો કે, શું કહે છે? સાબિત કરો કે સી માઇનસ બી ઉપગણ એટલે કે સબસેટ સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ, એટલે કે સી માઇનસ બી સબસેટ સી માઇનસ એ, આવું સાબિત કરવાનું કહે છે. ઓકે, હવે એ ઉપગણ બી આપેલો છે, તો એ ઉપગણ બી ની વ્યાખ્યા યાદ કરો. ઓકે, એ ઉપગણ બી ની વ્યાખ્યા, ઉપગણને આપણે માટે એની વ્યાખ્યા છે ને આપણે એક રીતે લખી છે દોસ્તો. આમ તો ઉપગણ એટલે ખબર છે કે ગણ એના બધા જ ઘટકો ગણ બી માં હોય, તો એને મેં આવી રીતે લખેલું છે, for all x belongs to A implies x belongs to B. જે ઘટકો બધા જ ઘટકો જે ગણ એમાં આવેલા છે અને ઇમ્પ્લાઇઝ એ બધા જ ઘટકો ગણ બી માં આવેલા છે, તો એ ઉપગણ બી છે તેમ કહેવાય. આવું તો આપણે ઓલરેડી સંકેતમાં લખ્યું છે. હવે અહીંયા એનો જ ઉપયોગ, આ ઉપગણનો જ ઉપયોગ આ જ સંકેત પણ થોડું અલગ રીતે, લોજિક જો આમાં અચાનક બદલાઈ જાય, મગજ દોડાવવું પડે, આ જ વસ્તુને અથવા જોજો હવે કઈ રીતે લખાય છે. ઓકે, જો કોઈક x માટે, કોઈક ઘટક x માટે x does not belongs to B implies x does not belongs to A, તો પણ
તો પણ એ ઉપગણ બી કહેવાય. ઓકે, આ પણ ધ્યાન રાખજો. એ ઉપગણ બી માટે શું કહે છે, આવી પણ વ્યાખ્યા છે કે એ બી નો ઉપગણ હોય તો એવું કહે છે કે જો કોઈ ઘટક બી માં ના હોય તો એ ઘટક એમાં ના જ હોય. સમજ પડે છે લોજિક શું કહે છે? કારણ કે એ ઉપગણ બી છે, એ ઉપગણ બી છે એનો મતલબ શું? એના બધા જ ઘટકો બી માં છે. એના બધા જ ઘટકો બી માં છે. ઓકે, તો જો કોઈ ઘટક એક્સ એ બી માં ના હોય તો પછી એ ઘટક એમાં ના જ હોય. સમજ પડે છે? આ લોજિક થોડી દોડાવવાનું છે. શાંતિથી વિચારજો, 2 વાર આને વિચારજો કે કોઈ ઘટક બી માં ના હોય તો એમાં ના હોય તો પણ એ ઉપગણ બી કહેવાય. અને શાંતિથી વિચારજો. હવે એનો જે ઉપયોગ અહીંયા કઈ રીતે થાય છે તમે જુઓ. સાબિત કરો કે સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ. ઓકે, આવું સાબિત કરવાનું છે. હવે ધારો કે x belongs to c minus a. ઓકે, x belongs to c minus a છે કે b છે? b છે. ઓકે, જેવી રીતે આ ઉપગણની વ્યાખ્યામાં શું કીધું, એ ઉપગણ b હોય તો શું થાય છે? x belongs to a implies x belongs to b. એવી રીતે હું હવે એવું સાબિત કરીશ કે x belongs to c minus b implies x belongs to c minus a. જોજો કઈ રીતે. હવે x belongs to c minus b નો મતલબ શું થાય? હવે તફાવત ગણની વ્યાખ્યા આવે. તફાવત ગણની વ્યાખ્યા પ્રમાણે શું થાય? આ ઘટક x ક્યાં છે? c માં આવેલો છે. ગણ c માં છે પણ b માં નથી. એટલે x belongs to c, બરોબર, પણ x does not belongs to b. બરોબર છે? x belongs to c પણ x does not belongs to b આવું કહેવાય. માટે x belongs to c પણ x does not belongs to a. આ ક્યાંથી લાવ્યો હું? આ ક્યાંથી લાવ્યો? તો અહીંયા ઉપર લખેલું છે જો, એ ઉપગણ બી આપેલું છે તમને. એ ઉપગણ બી તો આપેલું છે, પક્ષ છે. તો એ ઉપગણ બી નો ઉપયોગ કરી શકું. તો એ ઉપગણ બી મુજબ શું થાય? આ ઉપગણની 2 રીતે વ્યાખ્યા લખી. તો અથવા પછીનું વાંચો. તો એમાં એવું કહે છે કે જો કોઈ ઘટક x માટે x એ b માં નથી, x does not belongs to b, તો implies x does not belongs to a. આવું પણ થાય. એટલે એ ઉપગણ બી આપેલું છે તો x does not belongs to b ની બદલે implies x does not belongs to a હું લખી શકું. સમજો આ બરાબર. 5 વાર જોવું પડે તો 5 વખત જોજો. કારણ કે આ દાખલો એટલો મોટો નથી. આમાં ખાલી તર્ક છે, લોજિક, મગજ દોડાવવાની વાત છે. ઓકે, અને આ કરી શક્યા એનું કારણ શું છે? તો કે ભાઈ કારણ કે એ ઉપગણ બી આપેલું છે. ઓકે, તો પછી x belongs to c પણ x does not belongs to, એટલે c માં આવેલું છે એ માં નથી આવેલું. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? x belongs to c minus a કહેવાય કે નહીં? x belongs to c minus b થી મેં સ્ટાર્ટ કર્યું અને implies કરતા ક્યાં પહોંચી ગયા? x belongs to c minus a માં પહોંચી ગયા. તો એટલે શું થયું કહેવાય એકચ્યુઅલી દોસ્તો કે કોઈ ઘટક x જે c minus b માં આવેલો છે તે જ ઘટક x એ c minus a માં પણ આવેલો છે એવું સાબિત થયું. તો એનો મતલબ કે c minus b એ c minus a નો ઉપગણ છે સાબિત થયું. ઓકે, આમ ઉપગણની વ્યાખ્યા મુજબ c minus b સબસેટ એટલે કે ઉપગણ c minus a સાબિત થયું. ઓકે, એટલે આ સાબિત કરવાવાળા દાખલાઓ મેં છેલ્લે રાખ્યા છે દોસ્તો. એનું આ રીઝન છે કે આમાં છે ને થોડીક દોડાવવાની જે શાંત ચિત્ત એકદમ આ મગજને શાંત રાખી મેડિટેશનની જરૂર, શાંત ચિત્તે વિચારવાનું. કે આમાં શું કોઈ આંકડાઓ નથી આવવાના. આને કોઈ આંકડાઓથી કે ભાઈ ધારો કે 2 આમાં છે તો 2 પેલામાં છે એવું આંકડાઓ દર્શાવીને સાબિત નથી કરવાનું. વ્યાપક સાબિતી આપણને. અને વ્યાપક એટલે શું? આવી રીતે x ને y ને એવા ઘટકો લઈ અને તમારે એની સાબિતી આપવાની થશે. એટલે ખાસ ધ્યાન આપજો. ઓકે, ખ્યાલ આવે છે? હા,
તો આ એક દાખલો ગણ્યો. હજુ આપણે બીજા આવા એક બે દાખલાઓ જોઈએ છે. રાઈટ? ઓકે. ચાલો હવે છઠ્ઠો દાખલો જુઓ. દાખલા નંબર 6. ઓકે, છઠ્ઠો દાખલો છે એમાં આવી વિગત આપી છે કે જો PA ઇક્વલ ટુ PB, મતલબ શું આપેલું છે? PA ઇક્વલ ટુ PB આ આપેલું છે. હવે PA એટલે યાદ કરો શું હતું? પાવર સેટ ઓફ A, એટલે કે ગણ A નો ઘાતગણ. ઘાતગણ એટલે શું હતું પાછું વ્યાખ્યાયિત કરી દો. ગણ A નો ઘાતગણ એટલે ગણ A ના તમામ ઉપગણોનો ગણ. ગણ A ના તમામ ઉપગણોનો ગણ એટલે P ઓફ A. એ જ રીતે P ઓફ B એટલે ગણ B ના તમામ ઉપગણોનો ગણ એટલે P ઓફ B, પાવર સેટ ઓફ B. આ તમને આપેલું છે. તો સાબિત કરો કે A બરાબર B. શું સાબિત કરવાનું કહે છે? A બરાબર B સાબિત કરવાનું છે. ઓકે, તો A બરાબર B સાબિત કરવા માટે આ સાબિત કરવું છે. તો એનો મતલબ શું કરવાનું આપણે ખબર છે? A ઉપગણ B અને B ઉપગણ A સાબિત કરીશું. આપણે શું સાબિત કરી દેવાનું? ડાયરેક્ટ ઇક્વલ ટુ સાબિત નહીં થાય. એટલે શું કરવાનું? A ઉપગણ B પહેલા સાબિત કરવાનો અને પછી B ઉપગણ A સાબિત કરવાનો. ક્લિયર થાય છે આટલું? એટલે પહેલા A ઉપગણ B, હમણાં જ આપણે ઉપગણની વ્યાખ્યા જોઈ ને એ પ્રમાણે A ઉપગણ B, x belongs to A implies x belongs to B. તો એવી રીતે ધારો કે ઓકે જોજો હવે આપણને શું આપેલું છે? PA ઇક્વલ ટુ PB, મતલબ A નો ઘાતગણ અને B નો ઘાતગણ બંને સરખા છે એવું આપેલું છે. ધારો કે આમાં કોઈ ઘટક લઉં, સાંભળ ધ્યાનથી જોજો. ધારો કે કોઈ ઘટક x belongs to A છે. બરોબર? કોઈ ઘટક x લઉં, x belongs to A એવું લઉં, તો એનો મતલબ શું થાય? આ એક ઘટક લીધો, એક ગણ A ની અંદર આવેલો છે. તો એ ગણને તમે જો આ રીતે બનાવો, એનો છગડીયો કૌંસ કરો, તો એ સબસેટ ઓફ એટલે belongs to, actually belongs to, અથવા તો એવું કહેવાય કે સબસેટ ઓફ A, આવું કહેવાય. એનો છગડીયો કૌંસ કરો તો એ A નો ઉપગણ થાય, અને જો છગડીયા કૌંસમાં x કરો એ A નો ઉપગણ થાય, તો એનો મતલબ શું થાય? એનો મતલબ શું થાય સમજો. એટલે કે છગડીયા કૌંસમાં x belongs to પાવર સેટ ઓફ A. કારણ કે આ છગડીયા કૌંસમાં x એ જો A નો ઉપગણ હોય તો પછી એને પાવર સેટ ઓફ A નો એક ઘટક કહેવાય. એના ઘાતગણનો એક શું કહેવાય? ઘટક કહેવાય. આ જેટલી વ્યાખ્યાઓ ઘાતગણની ને બધી મગજમાં જે આપણે બેસાડી હશે ને, અમુક લેક્ચરો જતા રહ્યા એટલે જૂનું ભૂલી ગયા. જો એવું કર્યું તો હવે આ 9મું 10મું ધોરણ નથી. યાદ રાખજો. આમાં ગમે ત્યારે ગમે તે વસ્તુ ભૂતકાળની અચાનક ધમ્મ કરતી આવી પડશે અને ત્યારે યાદ નહીં આવે તો તકલીફ થશે. ઓકે, તો x belongs to P of A છગડીયા કૌંસમાં. તો એનો મતલબ PA બરાબર તો PB આપેલું છે. તો એનો મતલબ શું? હવે therefore લખ્યું ને એની બદલે તમે implies બી લખી શકો. implies x belongs to P of B, કારણ PA બરાબર PB આપેલું છે. બરોબર? તો implies જો x એ P of B નો સભ્ય હોય તો એનો મતલબ શું થયો કે x is a subset of B, આવું કહેવાય. એ B નો ઉપગણ હોય તો જ એનો ઘાતગણનો સભ્ય હોય. ઘાતગણનો ઘટક છે એનો મતલબ કે B નો ઉપગણ છે, અને એનો મતલબ એવો થયો કે x belongs to B હોય. જો આ એનો ઉપગણ હોય તો x belongs to B હોય. તો આપણે શરૂ ક્યાંથી કરેલું? x belongs to A, અને implies કરતા ક્યાં પહોંચી ગયા? x belongs to B. તો કોઈ ઘટક x જે ગણ A માં પણ આવેલો છે
અને ઇમ્પ્લાઇઝ h ઘટક x એ ગણ b માં પણ આવેલો છે. જ્યારે પણ આવું સાબિત થઈ જાય એટલે કે તમે શું સાબિત કરી દીધું કહેવાય? for all x belongs to a implies x belongs to b થયું. ઓકે, અને એનો મતલબ એવો થયો કે a ઉપગણ b સાબિત થયું. આને આપી દો નંબર 1. ઓકે, હવે જેવી રીતે a ઉપગણ b સાબિત કર્યું ને સેમ એ જ રીતે b ઉપગણ a સાબિત કરવાનું. ઓકે, b ઉપગણમાં હવે સ્ટાર્ટ ક્યાંથી કરશો? x belongs to b લેવાનું. એટલે હવે આવા જ સ્ટેપ જશે. હા, તો પછી એવા ને એવા ખાલી a ની બદલે b, b ની બદલે a થઈ જશે. છેલ્લે અહીંયા b છે કે a થઈ જશે. સ્ટાર્ટિંગમાં a ની બદલે b, છેલ્લે b ની બદલે a. એ પ્રમાણે બધું લખવાનું ચેન્જ થાય. તો આવું જ્યારે સેમ રિપીટ થતું હોય ને તો આપણે લખવાનું નહીં, તમારે ડાયરેક્ટ કહી દેવાનું કે આ જ રીતે. શું કહી દેવાનું? આ જ રીતે b ઉપગણ a ઓકે પણ સાબિત કરી શકાય. આને આપી દો નંબર 2. અને માટે 1 અને 2 પરથી a બરાબર b થયું ને સાબિત, કારણ કે a ઉપગણ b અને b ઉપગણ a. ઓકે, a સબસેટ b અને b સબસેટ a, એટલે કે માટે a બરાબર b સાબિત થયું. ઓકે, તો જો આ રીતે બધા સાબિત કરો વાળા દાખલાઓમાં તમારે થોડી દોડાવવી પડશે. ઓકે, ધ્યાન આપજો બરાબર. હા, બધું તકલીફ વાળું કામકાજ છે કે જો નહીં ખબર પડે ને તો પછી એવું થશે કે જવા દો ને, આ નથી ગણવા, એટલે પછી તમને ભવિષ્યમાં પ્રોબ્લેમ થશે. ઓકે, હવે ધ્યાન આપો. હજી એકાદ દાખલો પ્રયત્ન કરવો હોય તો આપણે કયો દાખલો પ્રયત્ન કરીએ? 8મો લઉં છું. 8મો દાખલો. ઓકે, દાખલા નંબર 8. 8મો છે, એમાં 2 પરિણામ એ લોકોએ કહ્યું છે સાબિત કરવાનું કોઈ પણ ગણ a અને b માટે. તો પહેલું a ઇઝ ઇક્વલ ટુ, એમાં 8માનું પહેલું લઉં છું. a ઇક્વલ ટુ શું સાબિત કરવાનું છે? a છેદ b યોગ. ઓકે, a છેદ b યોગ a માઇનસ b. ઓકે, આવું સાબિત કરવાનું છે. હવે એ સાબિત કરવા માટે તમને શું લાગે છે? તમે કઈ બાજુથી સ્ટાર્ટ કરો? સહેલું પડે ડાબી બાજુથી કે જમણી બાજુથી? કે ડાબી બાજુથી શરૂ કરો તો ડાબી બાજુ કઈ છે જ નહીં, ખાલી એ જ છે. ઓકે, એટલે આઈ થિંક મારી દ્રષ્ટિએ વધારે સારું શું છે? જમણી બાજુથી શરૂ કરીએ. ઓકે, સાબિતી. જો મને નથી ખબર, જોઈએ કઈ રીતના એની મેથે કંઈક આવશે. ઓકે, ધારો કે આપણે ડાબી બાજુથી સ્ટાર્ટ કરો. ધારો કે નહીં, ડાબી બાજુ. તો ડાબી શું? જમણી બાજુ. તો જમણી બાજુ બરાબર a છેદ b યોગ a માઇનસ b. આવું આપેલું છે. ઓકે, હવે આ જે a માઇનસ b છે ને, હવે આમાં છે ને વિભાજનનો નિયમ યાદ કરવો પડશે. અને એ વિભાજનના નિયમ માટે તમારે શું કરવાનું કે એવું માનો સગવડતા ખાતર તમે એવું કરો કે આ a માઇનસ b છે ને એને અત્યારે હાલ પૂરતું કંઈ પણ નામ આપી દો. ધારો કે એને x કહી દો. હા, બરોબર. એટલે મનમાં ધારજો, એટલે મેં એને ધાર્યું નથી, મનમાં રાખો કે આ x છે એવું સમજો. તો યોગ ગણમાં ને એમાં તો ક્રમનો નિયમ છે ને, ક્રમનો નિયમ. તો એ ક્રમના નિયમ પ્રમાણે હું આ બીજો કૌંસ છે એને હું પહેલા લખી શકું ને. એટલે કે a માઇનસ b યોગ a છેદ b. a માઇનસ b ને પહેલા લખ્યા, યોગ a છેદ b ને પછી લખ્યા. બરોબર. તો હવે આને આપણે શું ધારેલું છે? સગવડતા ખાતર x. એને મનમાં રાખજો, આપણે ગણવા ધારવાનું એવું લખવાની જરૂર નથી. હવે x યોગ a છેદ b આવું થયું. x યોગ a છેદ b. હવે વિભાજનનો નિયમ યાદ કરો તો જો a યોગ b છેદ c હોય
તો શું છે વિભાજનનો નિયમ? a યોગ b છેદ a યોગ c, યાદ છે? તો એ જ રીતે અહીંયા બોલો તો a ની બદલે અહીંયા a માઇનસ b છે એટલે શું કરશો? a માઇનસ b યોગ a છેદ b, એટલે આ લખ્યું મેં, ખબર પડે છે ને? ઓકે, ધ્યાનથી જોજો. a માઇનસ b a માઇનસ b યોગ a, સોરી, a માઇનસ b યોગ a. આને મોટો કૌંસ કરું છું એટલે આપણને ભૂલ ના પડે. ઓકે, એટલે આપણું આ a યોગ b પત્યું, પછી છેદ, ફરી પાછું a માઇનસ b હજુ મોટો કૌંસ, ઓકે, અને યોગ b. આના માટે આને ધ્યાનથી જોજો દોસ્તો. આ જે છે એના માટે મેં અહીંયા તમને આ વિભાજનનો નિયમ લખ્યો છે, યાદ કરાયો છે કે a યોગ b છેદ c બરાબર a યોગ b છેદ a યોગ c મુજબ આવું મેં લખ્યું છે. a માઇનસ b ને x બોલો એટલે x યોગ a છેદ b છે, બરોબર છે? એટલે કે x યોગ a છેદ x યોગ b. ચાલો, આટલું ક્લિયર થયું ને? હવે છે ને તમારે વેન આકૃતિ વિચારવાની થશે દોસ્તો. વેન આકૃતિ, હવે વેન આકૃતિ અહીંયા એકચ્યુઅલી જગ્યા નથી, પણ a માઇનસ b યોગ a, અને તમે વેન આકૃતિ વિચારજો. a માઇનસ b કયો ભાગ આવે અને એની સાથે a નો યોગગણ કરશો ને તો આ જે કૌંસ છે ને એનો આન્સર ખાલી a આવશે. આનો આન્સર શું આવશે? a. તમે ધ્યાનથી જોજો. પછી છેદ, હવે a માઇનસ b અને એની સાથે b નો યોગગણ કરશો ને, એની સાથે b નો યોગગણ, ઓકે, તો આનો આન્સર a માઇનસ b યોગ b, એટલે એનો આન્સર આવશે a યોગ b થશે. આનો આન્સર શું થશે? a યોગ b. આ બંને મેં જે લખ્યા છે એના માટે કારણ તમને આપી દઉં છું, તમે જાતે આકૃતિ દોરજો. વેન આકૃતિ દોરો. વેન આકૃતિ દોરીને ઓકે સમજવાનું છે. વેન આકૃતિ દોરો અને સમજી જજો કે આ કેવી રીતે થયું છે. હવે ધ્યાનથી જુઓ કે a છેદ a યોગ b, ઓકે, a છેદ a યોગ b, તો a અને a યોગ b નો છેદગણ કરો. a અને a યોગ b, પાછું એ વેન આકૃતિ જ વિચારો. તો a યોગ b નો અને a નો છેદગણ કરો એટલે આન્સર કેટલો આવશે? ધ્યાનથી જુઓ. એ આવે કે નહીં? હા, આ તો હું તમને અહીંયા વેન આકૃતિ દોરીને બતાવું. જો આમ વેન આકૃતિ લઉં છું અત્યારે નાની. આમાં બે વર્તુળ છે, ઓકે, a અને b. હવે તમે જુઓ a છેદ a યોગ b, એટલે a યોગ b એટલે બંને વર્તુળ, એની સાથે a નો છેદગણ કરો તો એ જ આન્સર આવે કે નહીં? હવે આની આ જ આકૃતિમાં આ ઉપરવાળું બી વિચારજો કે આ ક્યાંથી આવ્યું છે. ઓકે, તો જો ક્યાંથી શરૂ કર્યું તો જમણી બાજુથી, અને જમણી બાજુથી શરૂ કરતા ક્યાં પહોંચ્યા આપણે? આ ડાબી બાજુ પર પહોંચ્યા, સાબિત થયું. ઓકે, ખ્યાલ આવે છે? તો આ રીતના થોડું થોડું તમારે આમાં વિચારવાનું રહેશે દોસ્તો. રાઈટ? ક્લિયર થાય છે આટલું? ઓકે, હજુ એકાદો દાખલો આપણે ટ્રાય કરી શકીએ, પણ મને એવું થાય છે કે હા ચલો કરી દઈએ એકાદો. હજુ આના પછી આનો એક સ્ક્રીનશોટ લઈ લઉં અને પછી હજુ આપણે એકાદ દાખલો જોઈ લઈએ. ઓકે, ચલો હજી એક બીજો સાબિત કરવાનો દાખલો લઉં છું. દાખલા નંબર 11. 11નો દાખલો છે ને એ થોડું હિન્ટ આપી દીધી છે, પણ પરીક્ષામાં હિન્ટ આપી નહીં હોય, બરાબર છે? અહીંયા દાખલો કરતા હિન્ટ આપી છે. એક્ઝામમાં તમારે જાતે યાદ કરવું પડશે કે એ હિન્ટ શું હતી. ત્યાં તમને કોઈ હિન્ટ આપવામાં આવશે નહીં, એટલે ધ્યાન રાખજો. દાખલો છે આઈએમપી, એની બે રીતો છે આમ તો, પણ આમાં જે હિન્ટ આપી છે આપણે એ પ્રમાણે ગણીશું. હવે એમાં રકમ આવી છે a અને b બે ગણ માટે a છેદ x બરાબર b છેદ x, આવું આપ્યું છે. બે ગણો માટે a છેદ x
બરાબર b છેદ x એ ખાલી ગણ નથી. ઓકે, બરોબર. અને a યોગ x બરાબર b યોગ x બરોબર છે, એવું પણ આપેલું છે. a યોગ x બરાબર b યોગ x પણ આપેલું છે. અને a યોગ x બરાબર b યોગ x આ આપેલું છે. ઓકે, ખ્યાલ આવે છે? હવે સાબિત કરો કે a બરાબર b. સાબિત કરો કે a બરાબર b. હવે એમાં એ લોકો એવું કહ્યું છે, હિન્ટ આપી છે. હિન્ટ એવી આપી છે કે a બરાબર a છેદ a યોગ x અને b બરાબર b છેદ b યોગ x નો ઉપયોગ કરો. ઓકે, તો આપણે ઉપર જ દાખલાઓમાં આપેલું છે દોસ્તો. આ 11મો દાખલો છે. ઓકે, તો તમે 9મા દાખલાની રકમ જુઓ. 9મો દાખલો, 9મો દાખલો છે ને, એ છે a યોગ a છેદ b બરાબર a સાબિત કરવાનું છે અને a છેદ a યોગ b બરાબર a સાબિત. તો એનો ઉપયોગ, એ દાખલો છે એને પરિણામ તરીકે અહીંયા ઉપયોગ કર્યો અને એમાં b ની જગ્યાએ x છે. આમાં b ની જગ્યાએ શું છે? x છે. સમજણ પડશે? ઓકે, 9મો દાખલો જોજો એટલે હિન્ટનો શું ઉપયોગ કરે છે આપણને ખ્યાલ આવશે. ઓકે, હવે આપણે આની સાબિતીમાં જઈએ. ઓકે, હવે તો સાબિતીમાં એવું છે કે સ્ટાર્ટ કરો ને તો હિન્ટ આપી છે, લેવું નહીં કે હિન્ટથી સ્ટાર્ટ કરવું. સ્ટાર્ટ કરો તો આપણે a યોગ x, આ ધારો કે આ યોગગણથી સ્ટાર્ટ કરું. a યોગ x બરાબર b યોગ x લઈ લઉં છું. ઓકે, પેન થોડી આછી થઈ છે પણ હવે અત્યારે ચલાવી લેજો. a યોગ x બરાબર b યોગ x થી સ્ટાર્ટ કરું. પછી એણે જે હિન્ટ આપી છે એ પ્રમાણે બંને બાજુ a સાથે છેદગણ લો. હિન્ટમાં શું આપ્યું છે? a છેદ a યોગ x નો ઉપયોગ કરવાનો કહે છે. તો બંને બાજુ a સાથે છેદગણ કરો. મતલબ a છેદ a યોગ x બરાબર a છેદ બંને બાજુ a સાથે છેદ ગણો બરાબર b યોગ x. બંને બાજુ a સાથે છેદગણ કર્યું. રાઈટ? હવે એ છેદગણ કર્યા પછી હિન્ટનો ઉપયોગ કરો. હિન્ટમાં એવું આપ્યું છે કે a છેદ a યોગ x બરાબર a. મતલબ કે આ ડાબી બાજુ બરાબર શું થયું? એ થયું કહેવાય કે નહીં? માટે a ઇક્વલ ટુ ડાબી બાજુ એ થયું હિન્ટ મુજબ. બરોબર છે? ઓકે, અને જમણી બાજુ, બરોબર, જમણી બાજુ તમારે શું કરવાનું હવે? જો a છેદ b યોગ x હતું ત્યાં વિભાજનનો નિયમ, કારણ કે એણે હિન્ટમાં એ પણ લખ્યું છે કે વિભાજનનો નિયમ વાપરવો. ઓકે, તો a છેદ b યોગ x છે એમાં વિભાજનનો નિયમ વાપરો. તો વિભાજનના નિયમ પ્રમાણે શું થાય? a છેદ b યોગ a છેદ b યોગ a છેદ x, આ વિભાજનનો નિયમ. ઓકે, આ છે વિભાજનનો નિયમ. ડાબી બાજુ હિન્ટનો ઉપયોગ કર્યો. એક્ઝામમાં આપણે એવું હિન્ટ કેવું લખવાની જરૂર નથી. તમે સીધું એ લખશો તો કોઈ એવું રીઝન ને પૂછશે નહીં કે કેમ. બરોબર છે? બહુ તો કૌંસમાં લખવું હોય તો લખી દેવાય કે એના બરાબર એ થાય એવું એક પરિણામ છે. ઓકે, ખ્યાલ આવે કે નહીં? એટલે જો આપણે એક હિન્ટનો ઉપયોગ કરી દીધો, વિભાજનના નિયમનો ઉપયોગ કર્યો, છે બીજી હિન્ટનો ઉપયોગ નથી કર્યો. ખ્યાલ આવે છે? રાઈટ. હવે a બરાબર a છેદ b યોગ a છેદ x આવ્યું. ઓકે, હવે તમે ધ્યાનથી જોજો. માટે હવે અહીંયા શું થશે? જો હા, a છેદ b યોગ a છેદ x આવ્યું એટલે a બરાબર a છેદ b યોગ ખાલી ગણ. a છેદ b યોગ ખાલી ગણ. એ ખાલી ગણ કેવી રીતે આવ્યું? હા, અચ્છા, અહીંયા ખાલી ગણ આપ્યું છે. સોરી, હું નોટ ઇક્વલ ટુ લખી કાઢ્યું. મેં તો ઇક્વલ ટુ છે. હા, મેં ભૂલમાં નોટ ઇક્વલ ટુ કરી કાઢ્યું. એટલે અહીંયાથી આ શું થયું? a છેદ b યોગ અને a છેદ x બરાબર તો શું આપી દીધું છે?
ખાલી ગણ આપી દીધું છે. ઓકે, એટલે a છેદ b યોગ ફાઈ કરો. આનું રીઝન પાછું આપવું હોય બ્રેકેટમાં તો કારણમાં શું આપવાનું કે a છેદ x બરાબર ખાલી ગણ છે. ઓકે, રાઈટ. હવે આ બંનેનો યોગગણ કરો તો યોગગણ કરો એટલે શું થવાનું? a છેદ b થઈ જવાનું. a ઇઝ ઇક્વલ ટુ a છેદ b આવ્યું. હવે વેન આકૃતિથી વિચારો તો a બરાબર a છેદ b ક્યારે થાય? આ વેન આકૃતિ દોરો. આ વેન આકૃતિ અને a બરાબર a છેદ b માટે વેન આકૃતિ દોરવી હોય ને તો ધ્યાનથી જોજો કે મારે એક વર્તુળની અંદર બીજું વર્તુળ દોરવું પડે. અંદરનું વર્તુળ a અને બહારનું વર્તુળ b. તો હવે તમે જુઓ કે a અને b નો છેદગણ કરું તો a અને b નો છેદગણ a મળે. સમજ પડે છે આકૃતિ? નાનું વર્તુળ a છે, મોટું વર્તુળ b છે, તો a છેદ b બરાબર a થાય. ઓકે, આવી રીતે આકૃતિ દોરો તો જ થાય. એનો મતલબ એવો થયો, એનો મતલબ શું થયો? માટે a ઉપગણ એ કોનો ઉપગણ છે? b નો ઉપગણ છે એવું કહી શકો. a ઉપગણ b થયું ને? આને આપો નંબર 1. આને આપો પરિણામ નંબર 1. હવે આપણે સાબિત કરવાનું છે આમાં a બરાબર b. સાબિત શું કરવાનું છે? a બરાબર b. તો આપણે એમાંથી a ઉપગણ b સાબિત કર્યું. હવે a ઉપગણ b સાબિત કર્યું એટલે હવે b ઉપગણ સાબિત કરો તો થઈ જાય ને a બરાબર b. હા, તો હવે એના માટે ઓકે, આપણે જે રીતે આ a યોગ x બરાબર b યોગ x થી ચાલુ કર્યું, બંને બાજુ કોની સાથે છેદગણ કર્યો તો? a ની સાથે છેદગણ કર્યો તો. હવે બંને બાજુ b સાથે છેદગણ કરો. ફરી પાછી આનું આ જ વસ્તુ કરવાની છે. ઓકે, ફરીથી a યોગ x બરાબર b યોગ x લેતા આમાં બંને બાજુ હવે b સાથે છેદગણ કરો. એટલે b છેદ a યોગ x બરાબર b છેદ b યોગ x. બરોબર? બંને બાજુ b સાથે છેદગણ કર્યું. હવે ફરી પાછો હિન્ટ નો ઉપયોગ આવશે. b છેદ b યોગ x તો હિન્ટમાં આપ્યું છે કે b છેદ b યોગ x બરાબર શું લેવાનું છે? b લેવાનું છે. એટલે આ ડાબી બાજુ, જમણી બાજુ b અને આ બાજુ પાછો વિભાજનનો નિયમ. આ બાજુ પાછો વિભાજનનો નિયમ. તો વિભાજનના નિયમ પ્રમાણે b છેદ a યોગ b છેદ x અને ઇઝ ઇક્વલ ટુ આ બાજુ b. આ જમણી બાજુ હિન્ટ પ્રમાણે અને આ ક્યાંથી આવ્યું છે? વિભાજનનો નિયમ. ઓકે, વિભાજનનો નિયમ. હવે b છેદ a એટલે કે a છેદ b જ કહેવાય. એટલે a છેદ b જ કહેવાય. હવે b છેદ x અને a છેદ x બંને તો ખાલી ગણ આપ્યા છે. એ તો ઓલરેડી આપેલું જ છે. ઓકે, એટલે a છેદ b યોગ ખાલી ગણ બરાબર b. ઓકે, કારણમાં લખવું હોય રીઝન તો રીઝનમાં શું લખશો? કારણ કે ભાઈ b છેદ x બરાબર ખાલી ગણ આપેલું છે. ઓકે, હા. તો હવે એકવાર આ થયું તો ફરી પાછું આ જ રીતે a છેદ b યોગ ફાઈ એટલે એનો મતલબ શું થયો? a છેદ b બરાબર b થયું. હવે a છેદ b બરાબર b થયું એનો મતલબ શું? પાછી આકૃતિ ઊંધી થઈ જાય. a છેદ b બરાબર b ક્યારે થશે? તો હવે બે વર્તુળ દોરો તો એમાં અંદરનું વર્તુળ b અને બહારનું a. ઓકે, અંદરનું વર્તુળ b અને બહારનું a. હવે તમે જુઓ કે a છેદ b, a અને b નો છેદગણ કરો તો જે નાનું હોય આન્સર આવે ને કોમન, તો a છેદ b બરાબર b થયું. એનો મતલબ શું થયો આના ઉપરથી? માટે આકૃતિ વેન આકૃતિ જુઓ તો b ઉપગણ a થયું કે નહીં? તો આને આપો પરિણામ નંબર 2. હવે જો પરિણામ 1 માં આવ્યું a ઉપગણ b, આમાં આવ્યું b ઉપગણ a, બંનેને સાથે લઈ લો તો પરિણામ 1 અને 2 પરથી શું કહેશો? 1 અને 2 પરથી
તમે A બરાબર B પરિણામ સાબિત થયું કહેવાય. ઓકે, તો જો આમાં આવું બધું છે, થોડું ધ્યાન રાખવું પડશે, એકદમ મગજ શાંત. ક્યારેક ઉતાવળમાં મારે પણ થોડી મિસ્ટેક થઈ જાય, જેમ કે અહીંયા મેં ભૂલમાં નોટ ઇક્વલ ટુ 5 લખી કાઢ્યા. પછી અહીંયા સ્ટ્રાઇક થઈ કે ખાલી ગણ હોય તો જ આવશે, એટલે પાછું રકમ જોઈ. રાઈટ, એટલે આમાં ધ્યાન રાખવાનું કે મગજ એકદમ શાંત, તો જ આપણને જો હવે આ બધા દાખલા મિનિમમ 2 થી 3 માર્ક્સમાં આવે. વેઇટેજ પ્રમાણે આમાંથી જો 3 માર્ક્સમાં દાખલો આવે તો આ દાખલો આવી શકે. એટલે મેં જેટલા સાબિત કરોના ગણાયા છે ને, આપણે એટલા જ ગણજો. એ સિવાય કંઈ હશે તો હું તમને આપણા ગ્રુપમાં કોઈ એક્સ્ટ્રા દાખલા હશે તો રકમો લખીને પોસ્ટ કરી દઈશ, અને IMP દાખલાઓના નંબર કે જે કંઈ હશે એ હું તમને આપી દઈશ. ઓકે, તો હવે મોટાભાગે આપણું આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે દોસ્તો. એટલે હવે આપણું નેક્સ્ટ લેક્ચર જે આવશે એ નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું. વેરી 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 ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર શરૂ થશે હવે, અને એ છે સંબંધ અને વિધેય. સાવ નવો ટોપિક છે આપણા માટે, સંબંધ અને વિધેય. એટલે કોઈ મિસ ના કરતા, એક પણ લેક્ચર મિસ ના કરતા, નહીં તો સમજણ નહીં જ પડે, એ 100%ની વાત છે. ઓકે, ચલો તો પછી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ વેરી મચ. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ઓકે, એસાઇનમેન્ટમાં કમ્પ્લીટ કરજો. થેન્ક યુ.